અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તારમાં દોલતખાનામાં આવેલી ઉપાસના હાઈસ્કૂલ પાસે અવધિત બ્રહ્મ સમાજની વાડીમાં પોષી પૂનમના દિવસે 10,000 હનુમાન ચાલીસા સમૂહ હવનનું આયોજન શ્રી શાલીનભાઈ દવે તરફથી કરવામાં આવ્યું હતું। અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જયનીત શુકલ। સૌપ્રથમ બધાનો આભાર, ખૂબ આભાર તમે એ બતાવ્યો। આ પ્રસંગ જે છે એ મારા ગુરુના આશીર્વાદથી થયેલો છે। સર્વેશા ચિંતન શક્તિ વિભિન્ન તથા આગમન શક્તિ એવ છે। દરેકની વિચારસરણી અલગ અલગ હોઈ શકે છે, પણ સમજણ શક્તિ એક જ હોય છે। એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે દરેકના મનમાં વિચાર અલગ અલગ હોય, પણ સત્ય તો એક જ છે કે દરેકની સમજણ શક્તિ એક જ હોય છે। જ્યાં ખોટું થાય છે ત્યાં ખોટું થાય છે, ત્યાં સત્ય છે, ત્યાં અસત્ય છે। સત્યમ પરમ ધીમહિ। આ યજ્ઞ એટલા માટે કરાવવાનું કે મારા ગુરુએ કીધું હતું કે તું જે યજ્ઞ કરે છે એ યજ્ઞનું શું મહત્વ? જે છાણ જે છાણ આ છાણ જે છે, આ છાણમાંથી શું નીકળે છે એ મને નથી ખબર। ગુરુજી એવું કીધું કે આ છાણ છે ને એમાંથી ઓક્સિજન બહાર આવે। એટલે આપણે સનાતન ધર્મના લોકો છે, આપણે બધાએ સનાતન ધર્મની જે પરંપરા છે એ જાળવવા માટે ઉર્જાને પરિપક્વ કરવી પડશે। બધા લોકોને મારી નમ્ર વિનંતી છે કે ઘરમાં રોજ છાણ પ્રગટાવે, જેથી આપણા ઘરમાં શુભ ચિંતનનું આગમન થાય, દરેક ઘરમાં વાસ્તુ દોષ થાય। જો આપણે યજ્ઞ નહીં કરીએ, 18 પુરાણ 4 વેદ વાંચ્યા પછી પણ ખાલી જ્ઞાન મળે છે। આપણે જ્ઞાનની જરૂર નથી, પણ જ્ઞાન જોડે પણ એક સારી ઉર્જાની જરૂર છે, અને ઉર્જા મેળવવા માટે આપણે પોતાને યજ્ઞ કરવો પડે છે। જો આપણે યજ્ઞ નહીં કરીએ તો આપણા હિન્દુ ધર્મનું જે પતન થઈ રહ્યું છે એ નહીં થાય। દરેકના ઘરમાં જો રોજ છાણ પ્રગટાવશે તો વાસ્તુ દોષ છે, ગ્રહ દોષ છે, પિતૃ દોષ છે, બધામાંથી મુક્તિ મળી શકે છે। 100% મળશે એવો મારો અનુભવી છે। અને દરેકને મારી વિનંતી છે કે આજ પછી દરેક પોતાના ઘરમાં એક છાણ, થોડીક ખાંડ અને થોડો ઘરમાં ધૂપ કરે, જેથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય, સારી ઉર્જા પ્રાગટ્ય થાય। અને છેલ્લે એવું કહેવું કે જગ્નેન જયમંતજંતદેવા કાનર્માણિ રતમાનસ્ય દેહનાગમ મહિમા જાજ્ય સાધ્ય સન્નિદેવા। सनातन धर्म की जय हो, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव की जय हो। नमस्कार काल हर कस
નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારની અંદર ઔદિત્ય સહસ્ત્રની વાડી જે દોલતખાનાની અંદર આવેલી છે અને આસો સુદ પૂનમ પોષી પૂનમ છે. પોષી પૂનમના દિવસે અંબાજીની અંદર જે માતાજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે, ત્યારે અહીં એક શાલિનભાઈ દવે અહીં હનુમાન ચાલીસાના પઠનનું આયોજન કર્યું. યજ્ઞ સાથે આજે પઠન કરવામાં આવ્યું, આજે બહુ પવન થયો. તો તમે દર્શક મિત્રોને શું જણાવશો? કેવું દર્શક મિત્રોને આ બાજુ યાર કાપી નાખો. યાર તમે ઘડીએ ઘડી ક્યાં ફેરવ કરો છો? કાપી નાખો. જો મોટો એમ છે મારા ગુરુજીના આશીર્વાદ કદાચ ગુરુજી કરે તો અગાઉ નિઃશુલ્કપણે કોઈપણ વળતર લીધા વગર દરેક સોસાયટીઓમાં તેમજ સમગ્ર ગુજરાતમાં આ એક અમારો સુંદર વિચાર પ્રસરે તેના માટે હું ઈચ્છું છું.